મથુરાના કેદખાનામાં દેવકીના ગર્ભથી ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થાય છે. વસુદેવજી તેમને યમુના પાર કરીને ગોકુળમાં નંદબાબાના ઘરે પહોંચાડે છે. એક દિવસ નાનકડા કૃષ્ણ ઝૂલામાં સૂતા હતા. પાસે એક ભારે ગાડી એટલે કે સટ્ટાસુર ઊભી હતી. કૃષ્ણ પગથી લાત મારે છે અને ગાડી તૂટી જાય છે. અરે, આ બાળકમાં તો અદ્ભુત શક્તિ છે. કૃષ્ણને માખણ બહુ ગમતું હતું. તે ગોપીઓના ઘરમાં જઈને માખણ ચોરી ખાતા. યશોદા, તમારો કાનુડો ફરી માખણ ખાઈ ગયો. માઈ, મેં કંઈ નથી કર્યું. મિત્રો સાથે કૃષ્ણ માખણ ખાઈ રહ્યા છે. એક રાક્ષસી પૂતના બાળક બનીને કૃષ્ણને મારવા આવી. કૃષ્ણ તેના સ્તનમાંથી દૂધ પીતા પીતા તેના પ્રાણ હરણે છે. આ બાળક તો ભગવાન છે. ઇન્દ્રદેવના અહંકારને તોડવા કૃષ્ણે ગોવર્ધન પર્વત ઊંચક્યો. આવો, સૌ ગોવર્ધન નીચે આશરો લો. કૃષ્ણ નાની આંગળી પર પર્વત ધારણ કરે છે. જય કનૈયા લાલ કી. યમુનામાં રહેલો કાલિય નાગ લોકો માટે ભયંકર હતો. કૃષ્ણ નાગના ફણ પર નૃત્ય કરે છે. કાલિયા, હવે અહીંથી જા. વૃંદાવનમાં કૃષ્ણ ગોપીઓ સાથે રાસ રમે છે. આ રાસલીલા ભક્તિ અને પ્રેમનું પ્રતીક છે. શ્રીકૃષ્ણની બાળલીલાઓ આપણને પ્રેમ, કરુણા અને ધર્મનો માર્ગ બતાવે છે. જય શ્રી કૃષ્ણ.